હાઈવેને લઈ કોંગ્રેસે હલ્લાબોલ કર્યો છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસે ઘેરાવ કર્યો છે। રોડ નહીં તો ટોલ નહીંના નારા હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ધીમી કામગીરીને લઈ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે। રોડ સંપૂર્ણ તૈયાર ન થાય ત્યાં સુધી ટોલ નહીં ઉઘરાવવા માંગ પણ કરી છે। તો જેતપુરમાં 6 લેન હાઈવેને લઈને વિરોધ કરવામાં આવ્યો। રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે કલેક્ટર કચેરીએ ઘેરાવ કરી આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે 6 લેન હાઈવેનું કામ હતું અને તેને લઈ કોંગ્રેસે હલ્લાબોલ કર્યો છે। આખરે રોડ નહીં બને ત્યાં સુધી ટોલ ન ઉઘરાવવા પણ અપીલ કરવામાં આવી છે અને કોંગ્રેસે જે પ્રકારે ઘેરાવ કર્યો છે આ વાત 6 લેન હાઈવે જેતપુર રોડની છે અને તેની જ કામગીરીને લઈ ધીમી કામગીરી જે ચાલી રહી છે તેને લઈ ટ્રાફિક જામની જે સમસ્યા પણ સર્જાતી હોય છે અને તેને લઈ કોંગ્રેસે વિરોધ કર્યો છે। આખરે રોડ જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી ટોલ ના ઉઘરાવવા માંગ કરવામાં આવી રહી છે। તો જેતપુર 6 લેન હાઈવેનો વિવાદ અને આ વિવાદને લઈ જે પ્રકારે વિરોધ ચાલી રહ્યો છે સીધા જ રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું। મોહિત, 6 લેન હાઈવેનો વિવાદ ચાલી રહ્યો છે, કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન છે, રોડ નહીં તો ટોલ નહીંના નારા છે। હાલ ત્યાંથી શું વિગતો મળી રહી છે, શું માંગ છે કોંગ્રેસની? હાર્દિક, જે રીતે રાજકોટ જેતપુર વચ્ચે 6 લેન હાઈવેનું કામ છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહ્યું છે ને જે ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે જેને લઈને કોંગ્રેસે પોતાનું વિરોધ પ્રદર્શન છે તે કર્યું છે। રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે અત્યારે આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે રાજકોટના કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવા માટેનો આ કાર્યક્રમ છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। કોંગ્રેસના પ્રદેશ કક્ષાના આગેવાનો છે તેઓ પણ ઉપસ્થિત છે। શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ આપણી સાથે છે। રાજદીપસિંહ, શું કહેશો, શું વિરોધ પ્રદર્શન છે આજે? ગુજરાતની અંદર, સમગ્ર ગુજરાતની અંદર અત્યારે લોકો જનમાનસ પીડાય છે ત્યારે કોંગ્રેસે એક સબળ વિરોધ પક્ષ તરીકે સમગ્ર ગુજરાતની અંદર આંદોલનના મંડાણ કર્યા છે। ત્યારે રાજકોટમાં અમારા કાર્યકરો દ્વારા એક કમિટીનું ગઠન કરવામાં આવેલું અને 8-10 દિવસ પહેલા રોડ રસ્તા બાબતે આંદોલનની શરૂઆત કરેલી, પણ આ તંત્રના પેટનું પાણી ન હલતા સમગ્ર અમારા ઓલ ઇન્ડિયાના નેશનલ લેવલના આગેવાનો અને ધારાસભ્યો સહિતના લોકોએ આજે કલેક્ટર કચેરીએ ઘેરાવ કરવાનો કોંગ્રેસ પરિવાર દ્વારા એક કાર્યક્રમ આપ્યો છે। એગ્રેસિવલી લોકો માટે કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરી છે, કારણ કે જ્યાં લગીન રસ્તો સારો નથી ત્યાં લગીન તમે ટોલ ન ઉઘરાવી શકો, ટોલ બંધ કરવો જોઈએ અને રસ્તો તાત્કાલિક રીતે રિપેર કરવો જોઈએ। આ બાબતે કોંગ્રેસનો આજે ઉગ્ર વિરોધ તમને જોવા મળશે। લાલજીભાઈ છે, લાલજીભાઈ શું કહેશો, રોડ નહીં તો ટોલ નહીં, કેમ આ સૂત્ર આપવું પડ્યું? જનતાએ, આ તો શરૂઆત છે, રોડ નહીં તો ટોલ નહીં। ગુજરાતની જનતાએ આવનાર સમયમાં મને એવું લાગે છે કે માત્ર રોડ નહીં, એ રોડ એક વસ્તુ છે, એ જ રીતે અન્ય સુખારી સરકાર શેના માટે બનાવીએ છીએ ભાઈ? સરકારની રચના કરીએ છીએ શિક્ષણ માટે, સ્વાસ્થ્ય માટે, સુવિધાઓ માટે, સુરક્ષા માટે, શાંતિ માટે। આ સરકાર અત્યાચાર અને ભ્રષ્ટાચાર કરવામાં એ સંપૂર્ણ રીતે જે છે અત્યારે પોતાના સત્તા, સંપત્તિ અને સન્માનમાં તાગડધીંડા કરી રહી છે। એટલે ગુજરાતની પ્રજા, સૌરાષ્ટ્રના લોકો ભાઈ ગીર સોમનાથ જવા વાળા અત્યારે સોમનાથ દાદાના દર્શન શ્રાવણ મહિનો આવે છે, લોકો આ ટ્રાફિક જામ થાય, અનેક લોકો એમ્બ્યુલન્સમાં એનું મૃત્યુ થાય, આ કેવી રીતે ચાલી શકે? એટલે સરકાર જે છે એ બહેરી મૂંગી બની જે છે એની સામેના લડાઈ છે। અત્યારે તો રોડ ટોલ ભરવાની ના પાડીએ છીએ કે ભાઈ રોડ ના હોય તો શેનો ટોલ? નિયમ છે 80% કામ ન થયું હોય ત્યાં સુધી તમે ટોલ ટેક્સ લઈ ના શકો। ગેરકાયદેસર ટોલ લેવાનું જે ચાલી રહ્યું છે એની સામેનો વિરોધ, સાથે સાથે કદાચ જો આવું નવું ચાલ્યું તો આવનાર સમયમાં ગુજરાતના લોકોએ સંપૂર્ણપણે ટેક્સ ભરવાનું, ઇન્કમ ટેક્સ વાળું જે છે એની સામે પણ આંદોલન કરવું પડશે। લૂંટ સામેની લડાઈ તે કરી છે। રોડ નહીં તો ટોલ નહીંનો નારો છે અને જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તેઓ પણ, જિગ્નેશભાઈ શું કહેશો, રોડ નહીં તો ટોલ નહીં, કેમ આવું કહેવું પડ્યું? આ રાજકોટ શહેર, રાજકોટ જિલ્લોને સૌરાષ્ટ્રના હૃદયની વાત અમે કરી રહ્યા છે। આખું સૌરાષ્ટ્ર પરેશાન છે। માનનીય પ્રધાનમંત્રીને તો હું વિનંતી કરું છું કે જ્યાં જ્યાં તમે આવતા હોય છો ત્યાં રાતોરાત રોડ રસ્તા બની જતા હોય છો, એટલે મારી માનનીય પ્રધાન
પ્રધાનમંત્રીની વિનંતી છે કે પ્લીઝ તમે એકવાર રાજકોટ જેતપુર હાઈવેની વિઝિટ કરો તો તમને ખબર પડે કેવી કંગાલિયત છે, કેટલા બિસ્માર રોડ છે. અને એમ્બ્યુલન્સ 4 એમ્બ્યુલન્સ 2 દિવસ પૂર્વે 3.5 કલાક બ્લોક રહી, અનેક લોકોના અકસ્માતે મૃત્યુ થયા, ધૂળની ડમરી ઉડતી હોય, ડાયવર્ઝનના ઠેકાણા નહીં, અને છતાં તમે 150 કરોડ ટોલના નામે ઉઘરાવી લીધા. પ્રોજેક્ટ 1200 કરોડનો અને આવતા 20 વર્ષમાં તમે 25,000 કરોડનું ઉઘરાણું કરવાનો જે એક લૂંટ ચાલી રહી છે, એટલે હું માગણી કરું છું સમગ્ર રાજકોટની જનતા અને સમગ્ર સૌરાષ્ટ્રની જનતાના હિતમાં કે રોડ નહીં તો ટોલ નહીં, ત્યાં સુધી ટોલ નહીં ચૂકવવો જોઈએ જ્યાં સુધી સૌરાષ્ટ્ર અને રાજકોટને દુરસ્ત થયેલો પાકો સચોટ મજબૂત રાજકોટ જેતપુર હાઈવે રેડી પરિસ્થિતિમાં ન મળે. પણ એટલે 6 લેનની કામગીરી છે ને જે ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે, જેને લઈને ક્યાંક વિરોધ છે. અત્યારે જે કોંગ્રેસના જે પ્રદેશ કક્ષાના કાર્યકર્તાઓ છે તેમની આગેવાનીમાં અત્યારે આ જે વિરોધ પ્રદર્શન છે તે થઈ રહ્યું છે ને જિલ્લા કલેક્ટર કચેરીના ઘેરાવનો આ કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે. જે પ્રકારે તમે અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અલગ અલગ બેનરો પોસ્ટર સાથે લોકો છે તે પહોંચ્યા છે વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સના નામે જે કરોડો રૂપિયા છે તે ઉઘરાવવામાં આવી રહ્યા છે, પરંતુ જે રસ્તાઓ છે તે બિસ્માર છે. અશોકસિંહ, શું કહેશો? રસ્તાઓ બિસ્માર છે અને ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આપ જોવો તો ભારતીય જનતા પાર્ટીની કમિશનવાળી આ સરકાર છે અને કમિશનવાળી સરકારમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ક્યાંક ને ક્યાંક ભાગીદારીવાળી આ કોન્ટ્રાક્ટ ચાલે છે. એટલા માટે અમદાવાદથી રાજકોટનો હાઈવે હોય કે પછી રાજકોટથી પોરબંદરનો નેશનલ હાઈવે, દરેકની દયાની સ્થિતિ છે. આ રોડ ઉપર દ્વાદશ જ્યોતિર્લિંગ, મહાત્મા ગાંધીનું જન્મસ્થળ અને વીરપુર જેવી જલારામ બાપાની જગ્યા આવેલી છે. છતાં ભારતીય જનતા પાર્ટીની હિન્દુવાદી સરકારને જરા પણ લેસ માત્ર દરકાર નથી. મતના પોટલા ભરી દીધા પછી જનતાનું કોઈ જોતું નથી. કરોડો રૂપિયાના ટોલ ટેક્સ ઉઘરાવવામાં મસ્ત છે અને પોલીસનો દંડ ઉઘરાવવામાં મસ્ત છે, પણ લોકોને સારી સુવિધા નથી આપી. લોકોને જે નથી મળતી અને તેને લઈને જે વિરોધ પ્રદર્શન છે તે થઈ રહ્યું છે. અત્યારે જે તમામ લોકો છે તે સર્કિટ હાઉસ નજીકથી રેલી સ્વરૂપે નીકળશે અને ત્યારબાદ તેઓ જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ છે તે કરવાના છે. પ્રદેશ કક્ષાના આગેવાનો છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને તમામ લોકો છે તે અહીંથી રેલી સ્વરૂપે નીકળી અને આ જે વિરોધ પ્રદર્શન છે તે કરવાના છે. કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે અલગ અલગ રીતે પાટાપિંડી કરીને પણ તેઓ આવ્યા છે ને જે પ્રકારે આપણે હું દ્રશ્ય બતાવવાનો કોશિશ કરીશ કે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે પ્રતિકાત્મક પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે. શું કહેશો? પાટાપિંડી કરીને આવ્યા છે, પ્રતિકાત્મક વિરોધ નોંધાવી રહ્યા છે. પોરબંદરથી રાજકોટ સુધીનો હાઈવે અને રાજકોટ સિટીના ખાડાની અંદર રોડ નહીં તો ટોલ નહીં. આપણે જોઈ રહ્યા છીએ રાજકોટની પ્રજાનો અવાજ અને પોરબંદરની પ્રજાનો અવાજ ઉઠાવવા માટે ગુજરાત કોંગ્રેસના નેતા લાલજીભાઈ દેસાઈ, ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી અને ગોપાલભાઈની આગેવાનીની અંદર કે આ વિરોધ પ્રદર્શન છે તે થઈ રહી છે. જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથેની આ જે રેલી છે તેનું અહીં પ્રસ્થાન થઈ ગયું છે ને આ રેલી છે તે હવે જિલ્લા કલેક્ટરની કચેરી સુધી જવાની છે ને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે કલેક્ટર કચેરીનો ઘેરાવ. સમગ્ર માહિતી બદલ. તો હાલ જે રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. લોકો પાટાપિંડી કરીને જે પ્રકારે વિરોધ કરી રહ્યા છે તેમનું સ્પષ્ટ જણાવવું છે કે જ્યાં સુધી 80% સુધી કામગીરી ન થાય ત્યાં સુધી ટોલ ન ઉઘરાવી શકાય. આખરે આ ટોલ શાના માટે ઉઘરાવવામાં આવે છે? 1.5 વર્ષથી મંથર ગતિએ જે કામગીરી ચાલતી હોય તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.